નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પાવન અવસરે બોટાદ જિલ્લાના ઐતિહાસિક તીર્થધામ સાળંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં યોગ અને આધ્યાત્મિકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સાળંગપુર મંદિર પરિસરમાં વહેલી સવારે વિશેષ યોગ સૂત્ર યોજાયું હતું, જેમાં સંતો, યુવકો અને મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. સામૂહિક યોગા અભ્યાસથી સમગ્ર મંદિર પરિસર આરોગ્ય, શાંતિ અને સકારાત્મક ઉર્જાથી ઓતપ્રોત બની ગયું હતું. કાર્યક્રમ દરમિયાન યોગના મહત્વ અંગે જણાવવામાં આવ્યું હતું કે યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ આત્મા અને પરમાત્માના મિલનનો માર્ગ છે. સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન દ્વારા ભક્તિ અને સમાજ સેવા વધુ અસરકારક રીતે કરી શકાય છે, તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાના આશીર્વચનો દ્વારા સૌને નિયમિત યોગ, પ્રાણાયામ અને વ્યાયામને જીવનનો ભાગ બનાવવાની પ્રેરણા આપી હતી. સ્વામીશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમે ઉપસ્થિત સૌને સ્વાસ્થ્ય, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનો સંદેશ આપ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.